સુરેન્દ્રનગર પાટડીના ખારાઘોડા સહિત આસપાસના ગામોમાં અનેક અગરિયાઓ વર્ષોથી તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન પાટડી તાલુકામાં થાય છે। ત્યારે તાજેતરમાં જ સમગ્ર રાજ્ય સાથે પાટડી તાલુકામાં ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદે તારાજી સર્જી છે, જેમાં ખારાઘોડાના રણ વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદને કારણે અગરિયાઓ દ્વારા પકવેલ મીઠાના ઉત્પાદન પૈકી અંદાજે 7 થી 8 ટન મીઠું રણમાં જ પડ્યું રહેતા અગરિયાઓ સહિત વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા અગરિયાઓને થયેલ નુકસાન અંગે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે। 8 મહિના કાળી મજૂરી કરી આ પરિવારો જે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે, સાથે સાથે નાના નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે। છેલ્લા 5 વર્ષથી મીઠાનો ધંધો કરું છું અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। છેલ્લા 25-30 વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ, પણ એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે। જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ। ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે। આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી।